યુવા મોરચાથી માંડી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અને છેલ્લે તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સફળ નેતૃત્વ કરનાર નિઝર રૂમકી તળાવના આદિવાસી યુવા નેતા સુરજભાઈ વસાવાને તાપી જિલ્લા ભાજપના પ્રમુખ બનાવવામાં આવતા સમગ્ર જિલ્લા ભાજપા પરિવારમાં ખુશીની લહેર સાથે સુરજભાઈ પર શુભકામનાઓનો વરસાદ થયો। ગઈકાલે સોનગઢ નગરપાલિકાને નવા પ્રમુખ મળ્યા અને બીજા દિવસે તાપી જિલ્લા ભાજપાને એના નવા પ્રમુખ પણ મળી ગયા। તાપી જિલ્લામાં સુરજભાઈ વસાવા પૂર્વ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખને તાપી જિલ્લા ભાજપા પ્રમુખ બનાવાયા હતા। ત્યારે ઉપસ્થિત તેમના સમર્થકોએ તાળીઓ અને જય શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજવી દીધું હતું। પ્રદેશમાંથી આવેલા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મયંકભાઈ જોશીના સ્થાને સુરજભાઈ વસાવાને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। અહીં એ પણ નોંધવું રહ્યું કે સુરજભાઈ વસાવાને પ્રમુખ બનાવવામાં આવે એ અંગેનો પ્રસ્તાવ ખુદ તાપી જિલ્લાના હવે જેને પૂર્વ કહી શકાય તેવા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી મૂક્યો હતો, જેને બંને મહામંત્રી રાકેશ કાચવાલા અને ડોક્ટર નિલેશભાઈએ સમર્થન આપ્યું હતું। ત્યારે આદિવાસી યુવા નેતાને તાપી જિલ્લા ભાજપા પ્રમુખ બનાવવામાં આવતા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ વિશેષ પ્રસંગે નિરીક્ષક તરીકે જનકભાઈ બગદાણાવાળા અને સોનગઢ ચૂંટણી પ્રભારી સુરતના પૂર્વ મેયર હેમાલીબેન મોઘાવાલા અને સહપ્રભારી સનમ પટેલ સાથે તાપી ભાજપા પ્રભારી મધુભાઈ કથેરિયા હાજર રહ્યા હતા। અત્રે એ પણ નોંધવું રહ્યું કે ગત 20 જાન્યુઆરીના રોજ સોનગઢ અગ્રસેન ભવન ખાતે પ્રદેશમાંથી આવેલા મોવડી મંડળ સામે 32 જણાએ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ બનવા માટે દાવેદારી કરી હતી, જેમાંથી મોટા ભાગના દાવેદારો આદિવાસી સમાજના હતા, જેમાંથી આદિવાસી નેતાઓની પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવી હતી। જનસંઘથી જેનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને આદિવાસી પટ્ટામાં નિઝર જેવા છેવાડાના વિસ્તારથી જેમણે કપરી પરિસ્થિતિમાંથી ભારતીય જનતા પાર્ટીને ઊભી કરવાની સાથે જ જીતાડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે એવા સુરજભાઈ વસાવા જેવા યુવા નેતાના હાથમાં તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કમાન સોંપવામાં આવી છે। ત્યારે તેઓએ પાર્ટીને વધુ મજબૂત બનાવવાની સાથે પાયાના કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની અને સૌનો સાથ સૌનો વિકાસ મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલની નીતિને આગળ લઈ જવાનો વિશ્વાસઘાત કર્યો હતો। આ પ્રસંગે તાપી જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ જિગ્નેશભાઈ દોણવાળા, કિસાન મોરચાના મહેન્દ્રભાઈ વાંકાવાલા, વ્યારા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવ, યુવા અગ્રણી લાયન હાર્ટ ગ્રુપના રાજુભાઈ જાદવ, સોનગઢ નગર પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, પ્રમુખ સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશ ગામે, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા સાથે પૂર્વ કારોબારી ચેરમેન નિખિલભાઈ શેઠ અને અશોકભાઈ પાઠક સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ સુરજભાઈ વસાવા પર શુભકામનાઓ અને અભિનંદનનો વરસાદ કર્યો હતો। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। તાપી જિલ્લા ભાજપાના નવા બનેલા પ્રમુખ સુરજભાઈ વસાવા અત્યારે ચેનલ સાથે વિશેષ વાતચીત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે। ત્યારે આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે યુવા મોરચાથી શરૂ કરેલી ભારતીય જનતા પાર્ટીની રાજકીય સફર જ્યારે આજે એમને તાપી જિલ્લા ભાજપાના પ્રમુખ સુધી લઈ આવી છે, ત્યારે એવું શું કરવા માંગે છે? જી સુરજભાઈ। જી નમસ્તે। ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી કામ કરતી પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર્તા દરેક હોદ્દા માટે સક્ષમ હોય છે। એ જ રીતે મેં પણ મારા અભ્યાસકાળથી જ યુવા મોરચામાં વિવિધ હોદ્દા પર કામગીરી કરી। યુવા મોરચામાં વિવિધ હોદ્દા પર કામગીરી કરતાં કરતાં 2021માં પાર્ટીએ મને જિલ્લા પંચાયત સભ્ય તરીકે લડવા માટેની ટિકિટ આપી। જીત્યા બાદ પાર્ટીએ મને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની ખૂબ મોટી જવાબદારી આપી। 2.5 વર્ષ સૌના સાથ અને સહકારથી સફળતાપૂર્વક મેં મારી ટર્મ પૂરી કરી અને અત્યારે જ્યારે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન આવ્યું ત્યારે જિલ્લા સંગઠન તરીકે જવાબદારી મને આપી છે, ત્યારે હું તમામ મારા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। સુરજભાઈ, જ્યારે આટલી મોટી જવાબદારી આવી છે ને આપના શાસનકાળમાં આવનારા સમયમાં લોકસભા ઇલેક્શન આવશે, વિધાનસભા ઇલેક્શન આવશે, તાલુકા પંચાયત સરપંચોના ઇલેક્શન આવવાના છે, ત્યારે આપ કાર્યકર્તાઓને શું કહેશો? આવનારા દિવસોમાં જે કંઈ ઇલેક્શનો આવશે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભાનું આગામી જે પણ ઇલેક્શનો આવશે, અમે તમામ કાર્યકર્તાને સાથે રાખીને તમામ સમાજના લોકોને સાથે રાખીને દરેક બૂથ પર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એ માટેના પૂરેપૂરા પ્રયત્ન કરીશું। સુરજભાઈ, યુવા મોરચાથી જ્યારે એક પાયાના કાર્યકર તરીકે એમની સફળ શરૂ કરી તેને અહીં સુધી પહોંચ્યા છે, ત્યારે સુરજભાઈ પાર્ટીના જે કાર્યકર્તાઓ અત્યારે પાયામાં કામ કરી રહ્યા છે એમને શું સંદેશ આપશે? હું એટલું જ કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ઝીરોથી હીરો બનતા વાર નથી લાગતી, એટલે દરેક કાર્યકર્તા નિષ્ઠાપૂર્વક કામગીરી કરે। પાર્ટી જે પણ આદેશ કરે, જે પણ કામગીરી આપે એ નિષ્ઠાથી કરે, એટલી જ મારી તમામ કાર્યકર્તાઓની વિનંતી છે। જી સુરજભાઈ, જિલ્લા પ્રમુખ તરીકેની આપની આ સફર, જે રીતના આપ તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ
તરીકે સફળ રહ્યા તેવી રીતના આપ જિલ્લા ભાજપાના પ્રમુખ તરીકે પણ સફળ રહો એવી ચેનલ વતી આપને શુભકામના. હું બિંદેશ્વરી શાહ, મંતવ્ય ન્યૂઝ, તાપી. આજરોજ તાપી જિલ્લા ભાજપા પ્રમુખના નામની જે જાહેરાત થઈ તે અંગે આપ શું કહેશો? નમસ્તે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લા પ્રમુખોની આજે નિમણૂકો થઈ રહી છે. માનનીય પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ સાહેબની સૂચનાથી અને પ્રદેશ સંગઠનના માધ્યમથી આજે તાપી જિલ્લાના પ્રમુખ તરીકેની જાહેરાતમાં આજે બેઠક હતી. જિલ્લા સંકલન થઈ. જિલ્લા સંકલન પછી અત્યારે અપેક્ષિત કાર્યકર્તાઓની મિટિંગમાં તાપી જિલ્લાના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની જાહેરાત થઈ છે. ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સુરજભાઈ વસાવાના નામની જાહેરાત થઈ છે. સુરજભાઈ વસાવાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. સાથે સાથે તાપી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ અભિનંદન સાથે સુરજભાઈ વસાવાને જે જવાબદારી મળી છે એ જવાબદારી તમામ કાર્યકર્તાઓએ તાળીઓના ગડગડાટથી અહીંયા વધાવી લીધી છે અને તમામ કાર્યકર્તાઓએ પણ સુરજભાઈ વસાવા સાથે રહીને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું મક્કમતાથી કામ કરવા માટે તેમણે બધાએ સાથે મળીને શુભકામના પાઠવી છે. પૂર્વ પ્રમુખ તરીકે મયંકભાઈ જોશીએ પોતે જ સુરજભાઈ વસાવાના નામનો પ્રસ્તાવ અહીં રજૂ કર્યો હતો અને મહામંત્રીશ્રીઓએ ટેકો આપીને વિધિવત રીતે સુરજભાઈ વસાવાને તાપી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એમને નિમણૂક કરવામાં આવી. નવા પ્રમુખથી સંગઠન શું અપેક્ષા રાખે છે ભવિષ્યમાં? એ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન નવા પ્રમુખ પાસે અપેક્ષા એટલી હોય કે સમગ્ર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, તમામ સમાજ હોય, જ્ઞાતિ હોય, ધર્મના લોકોને સાથે રાખીને સંગઠન વિશેષ રીતે મજબૂત બને અને આવતા દિવસોમાં જે કોઈ ચૂંટણીઓ આવે એ ખૂબ બહુમતી સાથે આપણે જીતીએ અને ભારતીય જનતા પાર્ટી વધારે વિશેષ મજબૂત બને અને તળિયાના ગરીબ આદિવાસી પરિવારો હોય કે ગરીબ પરિવારો હોય, દલિત પરિવારો સુધી પહોંચીને પાર્ટી દ્વારા સરકારશ્રીની જે યોજનાઓ છે એનો લાભ આ ગરીબ પરિવારોને મળે એ પ્રકારનું નેતૃત્વની અપેક્ષા સુરજભાઈ વસાવા પાસેથી પાર્ટી રાખતી હોય છે. જી આભાર. જી સુરજભાઈ, આજ રોજ તાપી જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે જ્યારે આપની નામની જાહેરાત થઈ છે ત્યારે આપ શું કહેશો? જી, આજરોજ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જવાબદારી મળી છે ત્યારે આ તબક્કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ શ્રી C.R. પાટીલ સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, તાપી જિલ્લાના ધારાસભ્ય શ્રીઓ મોહનભાઈ ઢોળિયા સાહેબ, મોહનભાઈ કોકણી સાહેબ, ડૉક્ટર જયરામભાઈ ગામિત સાહેબ, તાપી જિલ્લાના સંગઠન પ્રભારી શ્રી મધુભાઈ કથરિયા સાહેબ, પ્રદેશમાંથી જેમને જવાબદારી આપી છે એવા જનકભાઈ પટેલ સાહેબ, ચૂંટણી અધિકારી શ્રી હિમાલીબેન મુકાવાલા, સહાયકમાં જેમને જવાબદારી આપી છે એવા સનમભાઈ પટેલ, આ જિલ્લાના તત્કાલીન પ્રમુખ શ્રી મયંકભાઈ જોશી, આ તમામ શીર્ષ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આવનારા દિવસોમાં તાપી જિલ્લાના તમામ ધર્મના લોકોને, તમામ સમાજના લોકોને સાથે રાખીને ખભેથી ખભા મિલાવીને મજબૂત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે કામગીરી કરીશું. સુરજભાઈ, યુવા મોરચાના કાર્યકર્તા તરીકે આપની કારકિર્દીની શરૂઆત થયેલી આજે આપ તાપી જિલ્લા પંચાયતના પણ પ્રમુખ રહી ચૂક્યા છો અને તાપી જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી મળી ત્યારે કેવો અનુભવ કરી રહ્યા છો? જે આમ તો જનસંઘ વખતથી મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. કોલેજ કાળથી જ વર્ષ 2012-13થી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયો. ત્યારબાદ યુવા મોરચામાં વિવિધ પદો પરની જવાબદારી નિભાવી. 2021માં પાર્ટીએ મને પ્રથમ વખત જિલ્લા પંચાયત લડાવી અને જીત્યા બાદ પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપી. 2.5 વર્ષ તમામ કાર્યકર્તાના સાથ અને સહકારથી સફળતાપૂર્વક મારી 2.5 વર્ષની ટર્મ પૂરી કરી અને અત્યારે પાર્ટીએ જ્યારે જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી આપી છે ત્યારે ખૂબ મોટી મારા માટે પડકાર છે. પરંતુ પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને પરિપૂર્ણ કરવા માટે હું તન અને મનથી સમર્પિત રહી છે. જી, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. તાપી જિલ્લા ભાજપાને જ્યારે આજે નવા નામની જાહેરાત આપના દ્વારા થઈ ત્યારે આપ શું કહેશો? ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠન કરવામાં તાપી જિલ્લાના નવા નિયુક્ત પ્રમુખ સુરજભાઈ વસાવાના નામની દરખાસ્ત પાર્ટીમાંથી મારા દ્વારા દરખાસ્ત થઈ છે અને સુરજભાઈ વસાવાને ખૂબ અભિનંદન અને પાર્ટીને ખૂબ પરમ વૈભવના શિખરે લઈ જાય છે. આપના શાસનકાળમાં ભારતીય જનતા પાર્ટીએ તાપી જિલ્લામાં જે પ્રગતિ કરી
એવી હવે આગળ શું અપેક્ષા રાખો છો? ભારતીય જનતા પાર્ટીના દરેક સંગઠનમાં શરૂઆતથી લઈને આજ સુધી ભારતીય જનતા પાર્ટીની કાયમ પ્રગતિ થઈ રહી છે અને એક સૈનિક તરીકે જે કંઈ મેં મારી પર કામગીરી હતી એ જવાબદારીપૂર્વક નિભાવી છે અને હવે પછીના નવા પ્રમુખની આગેવાનીમાં પણ તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીને ખૂબ આગળ પ્રગતિના પગલે લઈ જશું એવી અભ્યર્થના છે. ધન્યવાદ.